કે નવોદય માસ્ટર YouTube ચેનલમાં નવોદયની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓનું હું કરમુખીમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે ઘણા બધા એકમ ગણિતના જોયા અને ઘણી બધા એકમની આપણે સમજૂતી આપી. આપણે ઘણા બધા ગણિતના એકમોના દાખલાઓ ગણ્યા. હવે આજે તમારી સામે હું એક નવો એકમ પ્રાથમિક ક્રિયાઓ એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. આપણને એમ થાય કે આ એકમ ખૂબ જ સહેલો છે, પરંતુ ઘણી વખત આ એકમની અંદર પણ એવા વિશિષ્ટ દાખલાઓ નવોદયની પરીક્ષામાં પૂછાતા હોય છે, જેમાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. એટલે ખાસ આજે હું તમને પ્રાથમિક ક્રિયાના એવા અમુક વિશિષ્ટ દાખલાઓ જે તમારી સમક્ષ હું રજૂ કરીશ. સૌ પહેલા પ્રાથમિક ક્રિયા છે તો એમાં અમુક બાબતો છે જે તમારે ખાસ યાદ કરી લેવાની. જેમ કે પ્રાથમિક ક્રિયાની અંદર ભાગાકારની અંદર ભાજક, ભાગફળ, શેષ, ભાજ્ય આવી વસ્તુઓ છે. તો એનું એક સૂત્ર છે, ખાસ બધાએ તૈયાર કરી લેવાનું, કેમ કે ઘણા દાખલાઓમાં સૂત્રની જરૂર પડતી હોય છે. જેમ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એટલે કે ભાજ્ય એટલે આપણે બધાને ખ્યાલ છે કે ભાગાકારની અંદર જે સંખ્યાને આપણે ભાગતા હોઈએ 123 ને 5 થી ભાગીએ છીએ તો 123 ભાજ્ય કહેવાય. એ જ રીતે ભાજક એટલે જેનાથી ભાગતા હોઈએ 5 ને ભાજક કહેવાય. એ જ રીતે ભાગફળ એટલે જે તમારો ઉપર જવાબ આવે છે એને ભાગફળ કહેવાય ને શેષ એટલે નીચે જે 5 વધ્યા કે 1 વધ્યું એને શેષ કહેવાય. આવી બાબતોની તમને ખબર હશે આ પ્રકરણની અંદર. તો ખાસ તમારે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આ સૂત્ર તમારે ખાસ યાદ કરી લેવાનું. ત્યારબાદ તમને ખબર જ હશે કે સાદુરૂપ આપવા માટે ભાગુ સભાનો ઉપયોગ થાય છે. ચારે ચાર ક્રિયાઓ ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી આવી ચારે ક્રિયાઓ જ્યારે સાથે દાખલો આપ્યો હોય એને સાદુરૂપ કહીએ છીએ. ત્યારે તમારે ભાગુસબા આ તમારી યાદ રાખો. ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો, બા એટલે બાદબાકી. ચારે ક્રિયાઓ ક્રમશઃ કરવી. સૌ પહેલા ભાગાકાર કરવો, ત્યારબાદ ગુણાકાર કરવો, ત્યારબાદ સરવાળો કરવો, ત્યારબાદ બાદબાકી કરવી. આવી રીતે ક્રમશઃ ક્રિયા કરવાથી તમે સરળતાથી જવાબ મેળવી શકશો. ભાગુસબા આ યાદ રાખવું. ત્યારબાદ ખાસ સાદુરૂપના દાખલાઓમાં કાઉન્સ વાળા દાખલાઓ આવે છે. તો એની અંદર તમે બધા જ કાઉન્સને ઓળખી શકવા જોઈએ. સૌ પહેલા તમે જોયું હશે કે આવો કાઉન્સ આવે છે જેને નાનો કાઉન્સ કહેવાય. નાનો કાઉન્સ કહેવાય છે. આની અંદર 5 વત્તા 3 હોય તો સૌ પહેલા તમારે નાના કાઉન્સનો જવાબ મેળવવાનો. ત્યારબાદ તમે આવો પણ કાઉન્સ દાખલાઓમાં જોતા હશો જેને કહેવાય છે છગડીયો કાઉન્સ. છગડીયો કાઉન્સ જેની અંદર પણ સંખ્યાઓ આવી રીતે હોય છે કે 8 - 3 છગડીયા કાઉન્સની અંદર હોય. ત્યારબાદ તમે આવો કાઉન્સ પણ દાખલાઓમાં જોતા હશો 5 + 10 એટલે કે આ મોટો કાઉન્સ કહેવાય. તમે જોઈ શકો છો એનું નામ છે મોટો કાઉન્સ. જ્યારે આવા બધા કાઉન્સો વાળા દાખલાઓ આવે છે અને હજી એક છે કાઉન્સ જે ખાલી રેખા કાઉન્સ, લીટી તમને એક રેખા જ દેખાશે. આ કાઉન્સનું નામ છે રેખા કાઉન્સ. હવે જ્યારે તમને આ બધા જ કાઉન્સો એક જ દાખલામાં આપે છે ત્યારે તમારે ખાસ યાદ રાખવું, સૌ પહેલા રેખા કાઉન્સનો જવાબ મેળવવો, ત્યારબાદ નાનો કાઉન્સનો જવાબ મેળવવો, ત્યારબાદ છગડીયા કાઉન્સનો જવાબ મેળવવો, ત્યારબાદ મોટા કાઉન્સનો જવાબ મેળવવો. આવી રીતે ક્રમશઃ તમે કાઉન્સના જવાબ મેળવતા જશો એટલે છેવટે તમને એનો જવાબ મળી જશે. ખાસ સૌ પહેલા તમારે રેખા કાઉન્સ જે આવશે 5 3 તો રેખા કાઉન્સનો જવાબ મેળવો. ત્યારબાદ એની બાજુમાં નાનો કાઉન્સ હોય 8 + 3 તો ત્યારબાદ નાનો કાઉન્સ ઉકેલો, ત્યારબાદ છગડીયો કાઉન્સ, ત્યારબાદ મોટો કાઉન્સ. આવી રીતે તમે ક્રમશઃ બધા કાઉન્સના જવાબ મેળવતા જશો તો તમને સરળતાથી જવાબ મળી જશે. તો આવી રીતે
ભાજ્યનું સૂત્ર, ભાગુસભા, રેખા કૌંસ, નાનો કૌંસ, છગડીયો કૌંસ, મોટો કૌંસ, આવી બધી બાબતો તમારે પ્રાથમિક ક્રિયા એકમમાં ખાસ યાદ કરી લેવી. બરાબર. અને ખાસ વિદ્યાર્થીઓ તમે તમારી નોટબુકની અંદર નોંધ પણ કરતા જાજો, જેથી તમે સરળતાથી આ વસ્તુઓ પરીક્ષાના દિવસે અને આગલા દિવસોમાં તમે ખાસ તૈયારી કરી શકો. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે પ્રાથમિક ક્રિયાઓના દાખલાઓ ગણીએ. જેમાં પહેલો દાખલો છે 15 ગુણ્યા 10 વત્તા મોટા કૌંસની અંદર નાનો કૌંસ 1000 ના 25%, નાનો કૌંસ પૂરો ભાગ્યા છગડીયો કૌંસ 100 ઓછા નાના કૌંસની અંદર 30 વત્તા 45, નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ ને સાદુરૂપ આપતા પ્રાપ્ત થાય. હમણાં જ મેં વાત કરી કે તમે બધા કૌંસ છે એમને ઓળખી શકવા જોઈએ. તો આ દાખલાની અંદર આપણે બધાને ખબર છે કે સૌ પહેલા આપણે રેખા કૌંસ ક્યાંય જોવા મળતો નથી, એટલે હવે આપણે નાનો કૌંસ એક આ છે અને એક આ છે, આ બંનેનો પહેલા આપણે ઉકેલ મેળવીએ. તો સૌ પહેલા દાખલો ગણીએ છીએ 15 ગુણ્યા 10 વત્તા મોટા કૌંસનો મોટો કૌંસ. હવે આપણે આ નાના કૌંસનો ઉકેલ મેળવીએ. 1000 ના 25%. તમે બાજુમાં દાખલો ગણી શકો. સૌ પહેલા 15 ગુણ્યા 10 એનો આપણે ગુણાકાર નથી કરતા, સૌ પહેલા નાનો કૌંસ છે એનો ઉકેલ મેળવીએ. તો 1000 ના 25%. ઘણા બાળકોએ ટકાવારી એકમ કર્યું જ હશે. આ એકમની અંદર સરળતાથી 1000 ના 25% આરામથી 250 થાય કહી શકતા હશે, કેમ કે 1000 ના 50% 500 થાય અને 25% એટલે કે 500 ના અડધા 250, આમ સરળતાથી કહેતા હશે. પરંતુ જેમને ખ્યાલ ન પડે એમણે ટકાવારી એકમમાં આવા દાખલાઓ ગણ્યા હશે, જે આપણે બાજુમાં ગણીએ કે 1000 ના 25%, એટલે કે 1000 ના 25%. આની તમે રીત ટકાવારી એકમમાં કરી જશે. 1000 ના 1000 નાની જગ્યાએ તમારે ગુણ્યા કરવાના, 25 ના 25 નીચે 100 મૂકવાના, એટલે 1000 ના 25% મળી જશે. નાની જગ્યાએ ગુણ્યા અને 25% છે એટલે છેદમાં 100 મૂકવા. હવે આની અંદર 2 જીરા એટલે કે 2 100 ઉડી જશે. ઉપર 25 ગુણ્યા 10 એટલે કે 250, 25 દા ખ્યાલ ના હોય તો ગુણાકાર કરી લો. નીચે ભાગ્યા 1 થી ભાગતા કઈ જ ફરક નહીં પડે, એટલે 25 દા 250. તો આપણો અહીં આ કૌંસ જે નાનો છે 1000 ના 25%, એનો સીધો જ જવાબ 250 મૂકી દઈએ. હવે જેનો જવાબ આવે છે એ પાછું નહીં લખવું, નહીંતર તમારે દાખલામાં ભૂલ પડશે. 1000 ના 25%. હવે નાના કૌંસની કાંઈ જરૂર નથી, કેમ કે આપણે એનો જવાબ મળી ગયો છે, ઉકેલાઈ ગયો. હવે એની બાજુમાં ભાગ્યા છગડીયા કૌંસની અંદર 100 ઓછા. હવે આ નાનો કૌંસ ઉકેલીએ. 30 વત્તા 45, બંનેનો સરવાળો કરો એટલે 30 ને 45 75 થશે. તો એ ઉકેલાય છે. હવે એને કૌંસમાં મૂકવાની જરૂર નથી. 75. હવે બાજુમાં છગડીયો કૌંસ છેલ્લે અને મોટો કૌંસ. હવે આગળ ગણીએ તો બધાને ખ્યાલ છે કે નાના કૌંસ ઉકેલાય છે, રેખા કૌંસ તો હતા જ નહીં. જો હોય તો પહેલા રેખા કૌંસ કરો, પછી નાનો કૌંસ. હવે છગડીયા કૌંસમાં આપણે એક જ છે 100 - 75. તો અત્યારે આપણે 15 ગુણ્યા 10 એ નું કાંઈ જ નથી કરતા. મોટા કૌંસનો મોટો કૌંસ 250 ના 250 ભાગ્યા ના ભાગ્યા છગડીયો કૌંસ ઉકેલીએ, એટલે કે 100 - 75. 100 માંથી 75 બાદ કરો એટલે જવાબ મળે 25. હવે મોટો કૌંસ એ રહ્યો છે. હવે આપણે એક જ કૌંસ બાકી છે, મોટો કૌંસ. તો એનો ભાગાકાર કરવાનો છે. આગળ 15 ગુણ્યા 10 તમારે કરવા હોય તો કરી શકો, પહેલા પણ અહીં કરી શકો. 15 દાણ 150 વત્તાના વત્તા. હવે આપણે આ કૌંસ ઉકેલીએ તો 250 ને 25 થી ભાગીએ, ભાગાકાર કરી લેવો, સરળતાથી ખ્યાલ હશે. 25 દાણ 250, તો આપણો જવાબ 10 મળે. હવે મોટા કૌંસની અંદર 10 રાખીએ તો એની કઈ જરૂર નથી, કેમ કે એનો જવાબ મળી જાય, ઉકેલ મળી જાય, પછી કૌંસની જરૂર નથી. તો હવે એનો જવાબ 10 આવી ગયો. હવે 10 બહાર આવશે તો 150 વત્તા 10 બંનેનો સરવાળો કરો તો
તો 150 વત્તા 10 એટલે કેટલા થશે 160 તો આપણો જવાબ સરળતાથી B મળશે આવી રીતે તમે સરળતાથી ઘણા બધા કાઉન્ટ્સ હોય તો પણ તમે સરળતાથી જવાબ મેળવી શકો છો મિત્રો આપણે આગળ બીજા દાખલાઓ ગણીએ પ્રાથમિક ક્રિયા એકમના એમાં બીજો દાખલો છે કે વિવિધ દડા નિમ્ન કિંમતમાં ઉપલબ્ધ છે જે સૌથી સસ્તા છે તમને વિકલ્પ જ આપ્યા જોતા જ એમ થાય કે આમાં કઈ રીતે આપણે દાખલો ગણી શકીએ આ મેં પણ મારી જાતે જ બનાવેલો છે નિમ્ન કિંમતના એટલે કે નીચેની કિંમત જે સૌથી સસ્તા છે બરાબર કયા દડા સસ્તા છે એવું નહીં જે દડા સૌથી સસ્તા છે આવા શબ્દો પરીક્ષામાં અવારનવાર આવતા હોય છે તો જે દડા સસ્તા છે તો તમારી પાસે A 198.50 પૈસાના 12 દડા B 13 દડાના રૂપિયા 202.40 પૈસા C 5 દડાના રૂપિયા 78.25 D 145.65 ના 7 દડા તો તમને આવી રીતે ઉલટસુલટ છે પણ તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી આવા પ્રાથમિક ક્રિયાઓમાં ઘણા દાખલાઓ દર વખતે પરીક્ષામાં આવતા હોય છે જરા ચિંતા કર્યા વિના ઘણા બાળકો ઉતાવળ કરીને કે ભાઈ સૌથી ઓછી કિંમત અહીં 78 છે તો ચાલો આપણે C કરી નાખીએ નહીં જરા ઉતાવળ ના કરતા રૂપિયા 78 ઓછા છે પરંતુ તમે જોઈ શકો કે એની અંદર તમને 78.25 પૈસામાં 5 જ દડા મળે છે અહીં ભલે 198 રૂપિયા હોય પરંતુ એમાં 12 દડા મળે છે તો તમે સીધો જવાબ નહીં જ કરી શકો એના માટે તમારે પ્રાથમિક ક્રિયામાં ભાગાકાર કરતા હશો કે 12 દડાના 198.50 એટલે કે 198.50 ને 12 વડે ભાગો ભાગાકારમાં જે જવાબ મળે એક દડાની કિંમત મળે આવી રીતે તમારે ચારે ચારમાં એક એક દડાની કિંમત શોધવી પડશે જેથી તમને સરળતાથી ખબર પડશે કે આ દડો સૌથી સસ્તા મળે છે તો અહીં આપણે ચારે ચાર વિકલ્પો જોવા પડશે એમાં સૌ પહેલા છે 198.50 ભાગ્યા 12 A તો તમારે અહીં 198.50 ભાગ્યા 12 તો 12 થી ભાગાકાર કરો 12 * 7 0 ઉપરથી 8 ભાગાકાર કરતા જશો 12 6 72 8 માંથી 2 જાય તો 6 0 હવે દશાંશ ચિહ્ન આગલા એકમમાં દશાંશ એકમમાં મેં વાત કરી હતી કે દશાંશ ચિહ્નનો જ્યારે 5 તમે નીચે ઉતારો છો ત્યારે ઉપર દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલવું નહીં 12 ના ઘડિયા 65 12 × 5 60 5 માંથી 0 જશે 5 6 માં 6 જાય 0 ઉપરથી એવો 0 12 4 48 50 માંથી 48 જાય એટલે કે 5 માંથી 10 કો લેતા 4 અહીં 10 10 માં 8 જાય તો 2 4 માં ચાલે 0 હવે આપણે આગળ દાખલો ગણવાની જરૂર નથી કેમ કે એક દડાની કિંમત 16.54 પૈસા મળી એ જ રીતે બીજો જો ત્રીજો જો ચોથો જો એટલે તમને ખબર પડશે બીજામાં ઉલટું આવ્યું જરાય ચિંતા ના કરા 13 દડાના 202.40 એટલે કે 202.40 ના 13 દડા ઘણી વખત તમે આ બાબતોમાં છેતરાઈ જશો કે એમણે 13 દડાના કીધા એ પણ પેલા એની જેમ જ બી 13 દડાના 202.40 એટલે કે 202.40 ને તમારે 13 વડે ભાગવાના 13 * 13 કેટલા વધશે 10 કો લેતા અહીં 10 10 માંથી 3 જાય તો 7 1 માંથી 1 જશે તો 0 ઉપરથી એવા 2 13 ના ઘડિયામાં 72 13 * 5 = 65 એટલે તમને જવાબ મળશે 10 કો લેતા 6 10 10 ને 2 12 માંથી 5 જાય તો 7 6 માં 6 જાય 0 ઉપરથી 4 આવે છે ખાસ યાદ રાખજો દશાંશ ચિહ્ન આવે પછીનો અંક લઈએ છીએ ઉપર દશાંશ ચિહ્ન ભૂલતા નહીં 4 13 ના ઘડિયામાં 74 ફરી પાછું 13 6 78 વધી જાય 13 × 5 = 65 બાદબાકી કરો 6 10 10 ને 4 14 માંથી 5 જતા 9 6 માંથી 6 જાય તો 0 ઉપરથી 0 લ્યો 13 * 7 = 91 અહીં 90 છે તો 13 6 78 બાદબાકી કરો 8 ને 10 10 માંથી 8 જાય તો 2 8 માંથી 7 જાય તો 1
જવાબ આવ્યો 15 રૂપિયા 56 પૈસા. એ જ રીતે ત્રીજો ગણો 5 દડાના 78.25 સી એટલે કે 5 દડા છે અને 78.25 ભાગ્યા 5 5 દડા છે 5 એકુ 5 7 માં 5 જતા 2 ઉપરથી આવશે 8 5 પચે 25 8 માંથી 5 જતા 3 0 હવે 2 લઈએ છીએ દશાંશ ચિહ્ન ઉપર ભૂલતા નહીં ઉપરથી 2 5 6 30 2 વચ્ચે 0 ઉપરથી આવશે 5 પચે 25 અહીં તો આપણો દાખલો પણ પૂરો થઈ ગયો છે બરાબર 15 રૂપિયા 65 પૈસા અને ડી છે આપણે અહીંયા ગણીએ છીએ કે એમાં છે 145.65 ના 7 દડા 145.65 ના 7 દડા 7 થી ભાગાકાર કરો 7 દુ 14 0 0 ઉપરથી આવશે 5 7 0 0 અથવા ભાગના આવે તો શૂન્ય જે તમે કરતા હોય એ રીતે હવે 6 લ્યો એટલે દશાંશ 56 7 8 56 0 0 ઉપરથી આવે છે 5 7 ના ઘડિયા 5 ના આવે 7 0 0 અથવા ભાગના આવે એનો 0 જે તમે કરતા હો તો એનો જવાબ 20 રૂપિયા 80 પૈસા. હવે તમે જોઈ શકો એ દડો છે એ 16 રૂપિયાનો છે, બી દડો 15 રૂપિયાનો છે, સી દડો પણ 15 નો છે અને ડી દડો જે 20 રૂપિયાનો એટલે કે એ ના દડા 16 રૂપિયાનો એક દડો આવે છે, બી ના દડા છે એમાં એક દડો 15 રૂપિયા પાછળ પછી જોઈએ સી દડાઓ છે એ પણ એક દડાની કિંમત 15 રૂપિયા છે, ડી દડામાં જોઈએ કે ડી ના દડાઓ છે એમાં એક દડાની કિંમત 20 રૂપિયા છે. તો જોઈ શકાય કે ડી અને એ 16 રૂપિયા 20 રૂપિયા જે મોંઘા છે. હવે 15 ને 15 બી અને સી અહીં 15 રૂપિયા અને 56 પૈસાનો એક દડો મળે છે, અહીં 15 રૂપિયા અને 65 પૈસાનો એક દડો મળે છે. 56 નાના છે તો સૌથી આપડા જે કીધું સસ્તા બી માં આપેલા જે દડાઓ છે એની કિંમત સૌથી સસ્તી છે. આવી રીતે તમે સરળતાથી દાખલાઓ ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમારી સામે દાખલા નંબર 3 જેનું મૂલ્ય સૌથી ઓછું છે તે છે. જો પ્રાથમિક ક્રિયાઓમાં આવા રકમ શબ્દો અટપટા આપી દે એટલે આપણે સરળતાથી નથી ગણી શકતા, આપણે ચિંતામાં પડી જઈએ કે કઈ રીતે મારા દાખલો ગણવો. તો ખાસ તમારે જોવાનું જેનું મૂલ્ય સૌથી ઓછું છે, ઓછું એટલે કે જેની કિંમત ઓછી છે, a b c કે d. આમાં પણ આપણે દાખલા નંબર 2 ની જેમ જ પણ ક્યાં ટકા છે, ક્યાં અપૂર્ણાંક છે, ક્યાં દશાંશ છે, આવા 2-3 એકમોને ભેગા કરી દેવામાં આવે તો પ્રાથમિક ક્રિયા પાઠ છે અઘરો બની જતો હોય છે. આપણને એમ હોય કે પ્રાથમિક ક્રિયા એકમ સાવ સહેલો છે, સરળ બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડે છે, પરંતુ જ્યારે આવું કરવામાં આવે 2-3 એકમોનો જોડાણ કરી અને દાખલો બનાવવામાં આવે જરા પણ ચિંતા કર્યા વિના તમે આ બધા એકમ અપૂર્ણાંક, દશાંશ, ટકાવારી વગેરે કર્યા છે, તમારે અહીં a b c d ચારે દાખલાઓ ગણવા પડશે. જેના ઉપરથી જેની કિંમત ઓછી હોય, જેનું મૂલ્ય એટલે કિંમત જેની કિંમત ઓછી આવે તે તમારો જવાબ છે. તો અહીં a છે 120 ના 20%, a છે તો 120 ના 20%. ટકાવારીમાં તમે આ રીત કરી જશે કે 120 આગળ પણ આપણે વિડિયોમાં દાખલાઓ ગણેલા છે કે 120 ના એટલે ગુણ્યા 20 છેદમાં 100, ટકા છે એટલે 100 નાની જગ્યાએ ગુણ્યા ટકાના નીચે છેદમાં 100, એક એક શૂન્ય, બીજું શૂન્ય, છેદ ક્રિયા કરો, ઉપર 12 દુ 24 ભાગ્યા 1 એટલે 24 ના 24, એનું મૂલ્ય 24 મળ્યું. બી જોઈએ તો એમાં છે અપૂર્ણાંક જોઈને ડરી ન જતા. સૌ પહેલા અપૂર્ણાંક પાઠમાં તમે સરવાળા કર્યા જ હશે. મિશ્ર અપૂર્ણાંક છે 12 × 60 61 ના છેદમાં 5 વત્તા 10 50 50 ને 3 53 ના છેદમાં 5. અપૂર્ણાંકની અંદર તમે સરવાળાઓ કર્યા હશે કે છેદ સરખા કરવા પડે, પણ અહીં છેદ સરખા જ છે એટલે 5 એક વખત ઉપર 61 ને 53 નો સરવાળો કરતા 3 ને 4 6 ને 5 11, જવાબ આવ્યો 114 ભાગ્યા 5. તો તમારે
114 ને 5 થી ભાગાકાર કરો એટલે તમને જવાબ મળી જશે, જે તમારે બાજુમાં કરી લેવાનો. 114 ભાગ્યા 5, 5 દુ 10, 1 0 ઉપરથી એવા 4, 5 દુ 10, 4 0 દશાંશ ચિહ્ન મૂકી અને બે શૂન્ય લઈ લો. પેલું 0, 5 અઠા 40 એટલે 22.8 અથવા પાછળ 0 મૂકી શકો, 22.80 જવાબ મળી બી નો. એ જ રીતે સી છે, એમાં દશાંશ છે તો દશાંશ પાઠ પણ આપણે જોયો તો અગાઉ, ત્યારે દશાંશની અંદર પણ તમને દશાંશના સરવાળા સહેલાઈથી કરી શકવા જોઈએ. સી એમાં 15.25 દશાંશની નીચે દશાંશ 8.35 દશાંશની નીચે દશાંશ આવે એટલે તમારો દાખલો સાચો પડશે. 5 ને 5 10 વધી 1, 3 ને 2 5 ને 6 દશાંશની નીચે દશાંશ, 5 ને 8 13 વધી 1, 1 ને 2 જવાબ મળ્યો 23.60. એ જ રીતે બી જોઈ લો, એમાં છે ગુણાકાર. તમે દશાંશ અપૂર્ણાંકમાં ગુણાકાર પણ કર્યા હશે. 3.8 ગુણ્યા 5.8 એટલે 3.8 ગુણ્યા 5.8. દશાંશ ગુણાકારમાં કરતી વખતે મેં તમને કીધેલું કે દશાંશ ચિહ્ન અત્યારે ન જો, સૌ પહેલા સાદો ગુણાકાર કરો એ રીતે કરી લેવાનો, ત્યારબાદ દશાંશ પછીના ચિહ્નો 1 ને 2 છે તો જમણી બાજુથી 2 અંક પછી દશાંશ ચિહ્ન ગુણાકાર થઈ ગયા બાદ મૂકી દેવું, ભૂલી ન જવું ખાસ. અહીં બે રકમનો ગુણાકાર હોવાથી 1 0 મૂકશું. 5 અઠા 40 નું શૂન્ય વધી 4, 5 તેરી 15 ને 4 19, 8 64 નો ચોગડો વધી 6, 8 તેરી 24 ને 6 30. સરવાળો કરી 4 0 9 ને 3 12 વધી 1 ને 2. ખાસ દશાંશ ચિહ્ન ભૂલાઈ ન જાય. દશાંશ ચિહ્ન પછી એકમ, દશાંશ ચિહ્ન પછી એકમ, 1 ને 2 અંક થયા તો તમારે જમણી બાજુ 1 ને 2 અહીં તમારે દશાંશ ચિહ્ન મૂકી દેવું. હવે તમે જોઈ શકો કે જેનું મૂલ્ય સૌથી ઓછું કોણ છે, એનું મૂલ્ય 24, બી નું મૂલ્ય 22.80 છે, સી નું મૂલ્ય 23.60, ડી નું મૂલ્ય 22.04. તો જોઈ શકો 24 મોટા છે, 23 મોટા છે, તો હવે બી અથવા ડી 22 અહીં 22.80 છે ને અહીં 22.04, તો તમને ડી નું મૂલ્ય સૌથી ઓછું દેખાતું હશે તો આપણો જવાબ મળશે ડી. આવી રીતે સહેલાઈથી તમે ગણી શકો, જેમાં 2-3 એકમોનું જોડાણ કરી દેવામાં આવે તો પણ તમે સહેલાઈથી ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે હવે દાખલા નંબર 4 છે કે નીચેનામાંથી યોગ્ય નથી. જો મેં પહેલા જ કીધું હતું ભાજ્યનું સૂત્ર ખાસ તૈયાર કરવું, એવો જ દાખલો છે પણ યોગ્ય નથી એટલે કે ખોટું છે. આની અંદર 3 સાચા છે, એક ખોટું છે. આવો એકદમ વિશિષ્ટ દાખલો હોઈ શકે જેની અંદર કોઈ જ રકમ નથી, પણ જે વિદ્યાર્થીએ તૈયારી કરી હોય કમ્પ્લીટ ભાજ્ય ભાજક ભાગફળ શેષ, એ સરળતાથી જવાબ આપી શકશે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. શરૂઆતમાં જ આ પ્રાથમિક ક્રિયાઓ એકમમાં જ મેં વાત કરી હતી, સૂત્ર કીધું હતું, તો આ સૂત્ર તો સાચું જ છે. પહેલા જ આવ્યું હતું કે ભાજ્યનું સૂત્ર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય. બી છે કે ભાજ્ય બરાબર ભાજક વત્તા શેષ ગુણ્યા ભાગફળ, તો કે ભાજક વત્તા શેષ ગુણ્યા ભાગફળ. તો અહીં જોઈ શકાય છે કે શેષ ને ભાગફળનો ગુણાકાર ક્યારે આવે છે નહીં. શેષ અને ભાગફળનો ક્યારે ગુણાકાર આવે નહીં, તો ઘણા વિદ્યાર્થીઓને સીધી જ ખબર પડી જાય કે જવાબ બી જ આવશે, એ જ ખોટું છે. હવે તમારે આને ગણવું હોય તો તમે તમારી રીતે ગણીને પણ ટ્રાય કરી શકો. જેવી રીતે તમે કોઈ એક નાની સંખ્યા લ્યો 23 અને એને 5 થી ભાગો, 5 ચોક 20, 3 માં 0 જશે 3, 2 માં 2 છે 0, 4 ભાગફળ છે, 5 ભાજક છે, 23 ભાજ્ય છે, 3 શેષ છે. હવે તમે જોઈ શકો કે સી અને ડી કેમ સાચા છે. તો જો અહીં લખ્યું છે ભાગફળ બરાબર ભાજ્ય ઓછા શેષ ભાગ્યા ભાજક થાય છે, તો કે હા, તો કે ભાગફળ બરાબર અહીં ભાજ્ય અને શેષની બાદબાકી કરો, પહેલા નાનો આવશે એટલે ભાજ્ય કેટલા છે તો કે 23, એમાંથી શેષ કેટલી છે 3, 23 માંથી 3 શેષ બાદ કરો, ભાજ્ય કેટલા છે તો કે ભાજ્ય છે
23 અને શેષ છે 3. એ બેની બાદબાકી કરો અને ભાગ્યા ભાજક કરો જોઈએ. જો તમને બરાબર ભાગફળ મળી જાય તો તમે સાચા છો. 23 માંથી 3 બાદ કરો એટલે 20. 20 ભાગ્યા ભાજક જે છે એ તમારો છે અહીં 5. હવે 20 ને 5 થી ભાગો તો શું જવાબ મળે? 4. એટલે ભાગફળ કેટલું મળ્યું? 4. તો જો અહીં ભાગફળ 4 જ છે એટલે C પણ આપણો સાચો જ છે. એ સૂત્ર પણ સાચું છે. આ વિશિષ્ટ બનાવેલું છે, આવું પણ પૂછી શકે. એ જ રીતે આગળ B છે એ પણ સાચો છે. કેવી રીતે? તો કે આપણે અહીં જે C માં કહ્યું એ જ રીતે 23 ને 5 થી ભાગીએ 5 ચોક 20 કેટલા વધે છે? 3. એ જ રીતે હવે એમાં એવું છે કે ભાજક બરાબર ભાજ્યમાંથી શેષ બાદ કરી ભાગ્ય ભાગફળ કરવાથી આપણે ભાજક મળે છે, તો આપણો જવાબ D પણ સાચો છે. તો અહીં તમે સૌ પહેલા ભાજ્ય અને શેષની બાદબાકી કરો. ભાજ્ય છે 23, શેષ છે 3. એની બાદબાકી કરી ભાગ્યા ભાગફળ એટલે 4. 4 ને જો ભાગફળ છે. હવે બાદબાકી કરો 23 માંથી 3 જાય તો 20 ભાગ્યા 4. 20 ને 4 થી ભાગો તો શું જવાબ મળે? 5. તો ભાજક બરાબર કેટલા મળ્યા? 5. જોઈ શકો ભાજક બરાબર 5 છે. તો આપણો C પણ સાચો છે, D પણ સાચો છે અને એ તો આપણે પહેલા સૂત્ર તૈયાર કર્યું એ પણ સાચું છે. તો યોગ્ય નથી તો B એ આપણો જવાબ ખોટો હશે. અહીં ખોટું જ કીધું, યોગ્ય નથી. તો સરળતાથી તમે B પસંદ કરી શકો. આવી રીતે ગણીને પણ કરી શકો, ઘણા વિદ્યાર્થીઓને પહેલા પણ ખબર પડી જાય. તો આવા વિશિષ્ટ દાખલાઓ પણ આવી શકે પ્રાથમિક ક્રિયાઓની, એટલે ખાસ વિશેષ તૈયારીઓ કરવી. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે છે દાખલા નંબર 5. જે આવા દાખલાઓ તમે ગણ્યા હશે, પરંતુ અહીં 3 વિદ્યાર્થીઓની વાત છે કે રમેશની શાળા હાજરી જયેશથી 10 ઓછી છે અને યોગેશની શાળા હાજરી જયેશથી 15 દિવસ વધુ છે. જો ત્રણેયની કુલ શાળા હાજરી દિવસો 110 થાય તો યોગેશની હાજરીના દિવસો હશે. અહીં તમને યોગેશની હાજરીના દિવસો પૂછ્યા છે. તો અહીં ત્રણેય વિદ્યાર્થીના હાજરીના દિવસો અને એનો ત્રણેયનો સરવાળો 110 થવો જોઈએ. બરાબર? આ દાખલો તમે સમીકરણ એકમમાં આવા ઘણા બધા દાખલાઓ ગણ્યા હશે. એમાં સૌ પહેલા આપણે યોગેશની હાજરી પૂછી છે. યોગેશની હાજરીના દિવસો. તો યોગેશની હાજરીના દિવસો x તમે ધારો. બરાબર? ધારો કે યોગેશની હાજરીના દિવસો x હોય. હવે યોગેશની x હોય તો અહીંયા એક વાક્ય લખેલું છે કે યોગેશની શાળા હાજરી જયેશથી 15 દિવસ વધુ છે. યોગેશની શાળા હાજરી જયેશથી 15 દિવસ વધુ છે. એટલે કે યોગેશની શાળા હાજરી જયેશથી 15 દિવસ વધુ છે. તો યોગેશની જો 15 વધુ હોય તો જયેશની 15 ઓછી હશે. એટલે યોગેશની છે x, તો જયેશની શાળા હાજરી થશે x ઓછા 15. કેમ? તો કે યોગેશની x છે ને અહીં લખેલું છે યોગેશની શાળા હાજરી જયેશથી 15 દિવસ વધુ છે. તો યોગેશની જયેશથી 15 વધુ છે. તો અહીં જયેશની 15 ઓછી થશે એટલે જયેશની x ઓછા 15 થશે. હવે આગળ એ જ રીતે તમને પહેલી લીટીમાં લખેલું છે કે રમેશની શાળા હાજરી જયેશથી 10 ઓછી છે. એટલે કે રમેશની શાળા હાજરી જયેશથી 10 ઓછી છે. તો જયેશની કેટલી છે? તો કે જયેશની છે x ઓછા 15. અહીં લખ્યું છે કે રમેશની શાળા હાજરી જયેશથી 10 ઓછી છે. રમેશની જયેશ કરતા ઓછી છે. તો અહીં ખાસ જયેશની જે છે x ઓછા 15 એમાંથી તમારે 10 ઓછા કરવાના છે. એટલે કે ઓછા 10 આ મળશે રમેશની. રમેશની થશે x ઓછા 15 ઓછા 10. એટલે તમે ગણી પણ શકો કે x ઓછા ઓછે વત્તા ઓછા 25 થશે. આવી રીતે તમે સમીકરણમાં ગણ્યા હશે. ખાસ ધ્યાન રાખવાનું આ વાક્યમાં વિદ્યાર્થીઓ ભૂલ ન થાય, કેમ કે યોગેશની હાજરીના દિવસો પૂછ્યા છે. તો યોગેશની હાજરી x, પછી જયેશનું તમારે વાક્ય ખાસ વાંચવાનું કે યોગેશની
શાળા હાજરી જયેશથી 15 દિવસ વધુ છે, તો યોગેશની 15 વધુ છે, તો જયેશની 15 ઓછી એટલે ઓછા 15. એ જ રીતે રમેશની શાળા હાજરી જયેશથી 10 ઓછી છે, તો જયેશના છે x ઓછા 15, એમાંથી 10 ઓછા કરો. હવે ત્રણેય વિદ્યાર્થીને મળી જાય તો ત્રણેયના દિવસો 110 થાય, તો તમારે ત્રણેયનો સરવાળો કરવાનો. તો કે યોગેશના કેટલા છે x વત્તા જયેશના છે x ઓછા 15 વત્તા રમેશના છે x ઓછા 25. હવે આ ત્રણેયનો મેં કર્યો છે સરવાળો, તમે જોઈ શકો છો. આ છે x એટલે યોગેશ, x ઓછા 15 એટલે જયેશ, x ઓછા 25 એટલે રમેશ. આ ત્રણેયનો મેં શું કર્યો છે સરવાળો, બરાબર એમાં કીધું છે કે ત્રણેયનો સરવાળો 110 થાય, તો આપણે 110 લખીએ. હવે અહીં x ને x એટલે એ ત્રણે x નો સરવાળો કરતા આપને ખ્યાલ જ છે બરાબર કે x એટલે 3x થશે. કેટલા થશે 3x. એ જ રીતે 15 ઓછા છે ને 25 પણ ઓછા છે. 15 ને 25 બંને ઓછા છે, ઓછે ઓછે વત્તા એટલે 15 ને 25 40 અને 40 થશે ઓછા, કેમ કે 25 ની ઓછા નિશાની છે તો 40 ની ઓછા સામે બરાબર 110. આવું તમે સમીકરણ પાઠમાં શીખી આવશો. હવે 40 છે ઓછા છે જે બરાબરની સામે જતા વધતા થશે, એટલે અહીં 3x બરાબર 110 અને 40 થશે વધતા, એટલે 3x બરાબર 110 માં 40 નાખતા સરવાળો કરતા 150 થશે. હવે આપણે અહીંયા દાખલો ગણીએ છીએ માટે 3x બરાબર 150 એટલે હવે x બરાબર 150. 3 તમને ખબર છે કે x સાથે છે એટલે 3 ગુણ્યા x છે, તો 3 ગુણ્યા કોઈ સામે જતા ભાગ્યા થશે 3 એટલે 150 ભાગ્યા 3 માટે x બરાબર તમને મળશે 50. આપણો જવાબ છે x બરાબર 50. તો યોગેશની હાજરી x હતી, તો અહીં પૂછ્યું તો યોગેશની હાજરીના દિવસો કેટલા, તો કે x બરાબર 50. x એટલે યોગેશની હાજરી, તો મળી ગયો જવાબ D કે 50 દિવસ યોગેશની હાજરી હશે. હવે વિદ્યાર્થીઓ ઘણાને આ સમીકરણ છે એ બરાબર દાખલા ન ગણી શકતા હોય તો વિકલ્પો ઉપરથી પણ તમે જઈ શકો. કઈ રીતે? અગાઉ મેં તમને આવી રીતે શીખવાડ્યા હતા, તો અહીં તમને એ પણ બતાવું છું કે તમે વિકલ્પો પરથી પણ જઈ શકો. કેવી રીતે? તો કે તમે A B C ને D ચારે ચાર માંથી કોઈ એક યોગેશનો જવાબ હશે. હું ધારું છું કે D યોગેશનો જવાબ, યોગેશની હાજરી 50 હોય, બરાબર છે. સહેલી યોગેશની હાજરી 50 હોય. પછી અહીં લખેલું છે યોગેશની શાળા હાજરી જયેશથી 15 દિવસ વધુ છે, એટલે કે યોગેશની 15 વધુ છે, તો જયેશની 15 કેવી થશે ઓછી, તો જયેશની કેટલી થશે, જયેશની હાજરી યોગેશની હાજરી જયેશની હાજરી થશે 15 ઓછી કોનાથી, યોગેશથી. તો 15 50 માંથી 15 બાદ કરો તો 35 મળે, બાદબાકી કરી લે. એ જ રીતે તમે રમેશની હાજરી લેવી હોય તો રમેશની હાજરી, આ શોર્ટકટ રીત છે. રમેશની હાજરી, રમેશની શાળા હાજરી જયેશથી 10 ઓછી છે, તો જયેશની કેટલી છે 35, એનાથી 10 ઓછા એટલે 25. હવે ત્રણેયનો સરવાળો કરો. 5 ને 5 10 વધી 1 ને 5 6 ને 3 9 ને 2 11. કેટલો થયો ત્રણેયનો સરવાળો 110. જ્યાં કીધું ત્રણેયના હાજરી 110 થઈ, તો આ શોર્ટકટ રીત છે. પણ વિદ્યાર્થીઓ આ રીત કરવામાં ઘણી વખત આ દાખલામાં D જવાબ છે. તમે પહેલા યોગેશની હાજરી 25 ધારો, 35 ધારો, 40 ધારો, પછી 50 ધારો, તો ઘણો ટાઈમ નીકળી જતો હોય. તો સમીકરણ આવે તો પણ કરી શકો, અને જેમને આ રીત ફાવે એમાં આ સાવ સહેલી છે, શોર્ટકટ છે કે 50 છે યોગેશની હાજરી હોય. હવે અહીંયા લખેલું છે એ કરતું જવાનું કે જયેશની 15 ઓછી એટલે 50 માંથી 15 જાય એટલે 35. રમેશની હાજરી જયેશથી 10 ઓછી તો 35 માં 10 જાય તો 25. ત્રણેયને મળી જાય એનો કરો સરવાળો, 110 મળી ગયો અને કીધું હતું કે 110 થવો જોઈએ. તો આવી રીતે પણ તમે શોર્ટકટ રીતે કરી શકો છો. બાળકો આપણે ઘણા બધા દાખલાઓ ગણીએ. હવે તમને હું મહાવરા તરીકે એટલે કે ઘરે તમારે લેસન કાર્ય તરીકે અમુક મેં મારી જાતે બનાવેલા વિશિષ્ટ દાખલાઓ છે જે તમે ઘરે મહાવરો કરજો. સાવ સહેલા છે, આજે બધા તમે જોયા, તમને સરળતાથી આવડી જશે. પહેલો છે કે ભાગાકારના દાખલામાં જો ભાજ્ય 843 હોય, ભાગફળ અને શેષ
અનુક્રમે 16 અને 27 હોય તો ભાજક હશે. જે મેં સૂત્ર આપ્યું એ પ્રમાણે ગણજો તમે સરળતાથી જવાબ મેળવી શકશો. A B C અને D. એ જ રીતે આ કોયડો છે. એક શાળા કાર્યક્રમમાં કુલ 25 બાળકો ભાગ લે છે, જેમના ફાળાની રકમ એકમ દશક 100 1000 લાખ 2 લાખ 50,000 ને 50 રૂપિયા હોય તો દરેક બાળકને સરખે ભાગે રકમ આપવાની હોય તો દરેક બાળકને રકમ મળશે. કેટલી રકમ મળશે? સાવ સહેલું છે, બરાબર. ભાગ કરવાના છે એટલે ભાગાકાર. પણ ખાસ ધ્યાન રાખજો વિકલ્પો તમને સરખા જ દેખાતા હશે, બરાબર. એમાં ખાસ 0 દેખાય છે વધારે. એક 0 છે, બે 0, 3 0. ખાસ ભાગાકારમાં જેમની ભૂલ પડતી હશે એમનો આ દાખલો ખોટો પડી શકે. વ્યવસ્થિત ગણશો એટલે તમને જવાબ મળી જશે. ત્રીજું છે 60 ચોરસ 2 ચોરસ 1 ચોરસ બરાબર 170 બરાબર 170 જવાબ મળવો જોઈએ, બરાબર છે કે અહીં જવાબ તમારો 170 બરાબર મળવો જોઈએ. તો ચોરસના સ્થાને અનુક્રમે ગાણિતિક ચિહ્ન હશે. ગણિતના ચિહ્નો ગુણ્યા ભાગ્યા ઓછા, ભાગ્યા ગુણ્યા વત્તા, ગુણ્યા ભાગ્યા વત્તા, ભાગ્યા વત્તા ઓછા. એટલે તમારે આ છે એની અંદર એક ચોરસ, બે ચોરસ ને ત્રીજું ચોરસ, ત્રણેય ચોરસમાં ચિહ્નો મૂકી અને બરાબર 170 જવાબ મળી જાય તો તમારો જવાબ સાચો. આમાં ભાગુસભા નિયમ પ્રમાણે દાખલો ગણો. તો આવી રીતે વધારે તૈયારી કરતા રહ્યો અને આવા વિશિષ્ટ દાખલાઓ પણ અવારનવાર તમને મારી YouTube ચેનલ કે નવોદય માસ્ટર YouTube ચેનલમાં મળતા રહેશે. ખૂબ જ તૈયારી કરો અને ખૂબ સારામાં સારું સ્કોરિંગ કરી અને નવોદયની અંદર પાસ થાઓ એવી બધાને હું ખૂબ શુભકામનાઓ આપું છું.